છેલ્લા દાડે બરાબર ફોર્મે આપણે ભરી દેવાનું બધું કરી દેવાનું સરપંચને કીધા વગર ખબર પડી જાય ને ભૂત પડી જાય તો ભૂત This video is created by Ahmedabad Blogger channel, strictly for entertainment purposes only. હું વચ્ચે બચ ફરીને આવ્યા હું તો ચોય જેવો નતો. હું તો બહાર જતો ના આવ્યો. હું શું ચાલે ગામમાં હવે ગામમાં જેમ ચાલે એમ ચાલે મોબાઈલ નું મંત્રી મોબાઈલ મિલ ને યાર લે આ મોબાઈલ મેં બહુ દાડા પછી ભેગા થયો હોય તો મોબાઈલ લઈને બેઠો હોય. સરપંચે કોઈનું બૂચબૂચ માર્યું કે નહીં માર્યું? સરપંચે 100 વીઘા જમીન રાખી આ વર્ષે. ઓહો કાલે જ 2 વીઘાનો વાડો રાખ્યો આખો. સરપંચ તો માર્કેટનો બૂમ પડાવતો હોય ને હમણાં. એ તો બૂમ એટલે જે આપણા ખેતરામાં રોડ જતો હતો ને એ રોડ પાસ કરાવી દીધો અને રોડના પૈસા જમીન લઈ લીધી. સરપંચ બૂચ જ માર્યું આખી જિંદગી કોઈ કર્યું જ નહીં. હારા મોવાય શું કરે સરપંચ? ગામની પબ્લિક બધી અફાણ છે બરાબર. સરપંચ એમ કે એમ નાચે છે તો શું થાય? સરપંચ અહીંયાથી જાય સરપંચ જ કે બધા સરપંચ બૂચ માર કરે એમાં સરપંચ સારો લાગે એમને. ના આપણે સરપંચ સામે બોલવા જઈએ તો આપણે એકલા પડીએ. હા આપણા સરપંચ કઈ કહેવાય એવું છે નહીં. તું અમદાવાદમાં રહેશો બરાબર? હું શું ગામ પંચાયતની ચૂંટણી આવું ને સરપંચની એટલું બધું સેટિંગ કરી રાખું તા માટે આપણે તને ઉમેદવાર બનાવીએ સરપંચની હોમે બરાબર. તાર સરપંચની અમે તને ઉમેદવાર બનાવે પણ તારે ક્યારે આવવાનું? જે દાડ આપણો ફોર્મ ભરવાનું હોય એ દાડે એ દાડ તારે આવવાનું. એના પહેલા ફોર્મનું ભલું થતું હોય તો હું તો અભી હાલે આપણે ટિકિટ તને અપાવું બરાબર સેટિંગ કરીને ગામમાં બધા નાસ્તો વાસ્તો કરાવીને બધાને રાજી ખુશી કરાવીને જેને ડોલની જરૂર હોય ડોલની, જેને ડબલાની જરૂર ડબલાની, બધું બનાવી દેવડાવીએ બરાબર. જેને જે મંદિરની જરૂર હોય જેને જ્યાં પૈસા વાપરે ત્યાં બધું વાપરે બરાબર છે ને. પણ તારે અત્યારે કશું કરવાનું છે ને, તારે કોઈને કહેવાનું નહીં. જો હું ઉભો થાઉં ને તો અમે ઘરમાં રહ્યા સરપંચ બરાબર. એટલે અમારે થાય અંદર વિરોધ. હું તને બધું ટેકો કરું પણ છેલ્લા દાડે બરાબર ફોર્મે આપણે ભરી દેવાનું બધું કરી દેવાનું સરપંચને કીધા વગર ખબર પડી જાય તો હું તારા સપોર્ટમાં ફોર્મ ભરવા આવીશ. હું એવું નહીં કેતો આપણે ફોર્મ ભરી દીધું ભાઈ સરપંચને ખબર પડી સરપંચ થોડો કજ્જો લઈને આવશે તો આપણે ચૂંટણી મુબારે પૈસાનો કજ્જો લઈને આવે ભાઈ તો આપણે હાર યા જીત. હા એ જ તો ભાઈ છેલ્લે જ થાય ને. તું હારી જતો તું ગામ છોડીને જતો રે પાછું અમદાવાદ જતો. હા અમદાવાદ જ રહું. હું તો આવું છું ગામમાં. ટેન્શન અમાર છે, તારો કોઈ ટેન્શન છે નહીં ને સર. તું હારી જઈશ તો 2000 સરપંચ નહીં બોલે 4000 સરપંચ ના કેમ સરપંચ મજા? સરપંચ મજા સરપંચ રાજી ભાઈ બાપા કરીને મનાય. ના ભાઈ બાપા શું કરવા? સરપંચ ને રોજ બોલવાનું ખાલી જય શ્રી કૃષ્ણ એટલે એકદાર તો સરપંચ થી બેને બોલાવાના. એ હારેલી પાર્ટીના ઉમેદવારો આવો એમ કઈ બોલાવશે તો ખરા જ. આપણે સરપંચ ને બાજુ બેન વાત કરી લઈશું બધું. સરપંચ મને હારા રૂબરૂ દેખાય છે અત્યારે તો. હારો દેખાય તો નહીં. તમે 2 જણા શું વાતો કરો છો? નહીં ને સરપંચ તમે ગામમાં જે વિકાસ કરો એની વાતો કરતા હતા. તમે જે ખેતરના રોડો પાસ કરાયા આ છે તે છે એક ફટાફટ બનાવો તો અમારે બળદગાડું લઈ જવાની તકલીફ પડે છે. બે સરપંચ બે કોઈ નહીં સરપંચ તમારી જાતિ વિકાસની વાતો કરતા હતા. ના ભાઈ અમે સાચું અમે ક્યાં અમે નાના મોણા અમે છો. અમે તો બાપા તમે કોઈ એમાં આમાં હા નામાં ના તમારી આગળ અમારથી જવાય નહીં. તમે કીધું સંડાસ બાથરૂમ ભેગું બનાવો તમે ભેગું કેવું બનાવ્યું કે પથ્થર ઊંચો કર્યો એટલે સંડાસ અને પથ્થર મૂકે એટલે બાથરૂમ બનાવ્યું કે ના બનાવ્યું? આ તો પછી તમે એમ કીધું કે બાથરૂમ બાજુ બનાવવાનું હતું સંડાસ બાજુ બનાવવાનું હતું. લોકો પ્લાનિંગ બહુ મોટું કરી રહ્યા છે. હા હરીવાનો વાત તો ખબર નહીં પડી ગઈ ને આપણે કરતા હતા. અરે ના લે તો ખબર બોલે સરપંચ છે બહુ. હવે આમ તીર મારે તને ક્યાં ખબર? તીર વાગી જાય ને તો ઓકે, ના વાગો તો જય સિયારામ. કોઈ બીજું સરપંચ કેવું ચાલે તમારે? સારું છે. દસ્તાવેજ કરીને આવ્યા એના મને જમીન રાખી નાખ. નવી રાખી પાછી કેટલી જમીન ભેગી કરશો તમે? 150 વીઘા જેવી થઈ છે. હજુ બીજી ભેગી કરવાની છે. 200 કરી દઉં ને પાછળ કોઈ ચિંતા નહીં ને. પાછળ તમારે કોઈ ચિંતા નહીં પણ અમારે જ્યાં ચિંતા ના આપડે 200 વીઘા જમીન ની અંદર ઘર બનાવવાનું, ફાર્મ હાઉસ બનાવવાનું,
ઘરડા ઘર બનાવવાનું, વૃદ્ધાશ્રમ બનાવવાનું, બાળ મજૂરી વાળા છોકરું શું કે નાના નાના અનાથ છોકરાઓનું બનાવવાનું, નાના છોકરાઓ માટે સ્કૂલો બનાવવાની, મફતમાં ભણવાની, એનું બધું મોટું પ્લાનિંગ ચાલુ રહ્યું છે. આયરો તો હારો 200 વીઘામાં એવો વિચાર કે એમાં કમાવું જ છે મારે. અરે મૂર્ખા, કમાવાનું નહીં, એ સેવા કરવાનું વિચાર છે. એ શું કે છે? તારા ઘર વાળા ના હાચવો ને એટલે તારે સીધું મારે ત્યાં આવી જવાનું, ત્યાં રહેવાનું, ખાવા પીવાનું, નાનું મોટું કામ કરવાનું. એમાં તો હારું સોશિયલ મીડિયા બધી જગ્યાએ મેં પૈસા નહીં આવતા. મેં ઘણી રીલ્સો જોઈ છે કે ભાઈ અમારે તો આ ચાલુ હોય. અલ્યા મૂર્ખા, તું મગજ ના બગાડે, આબરૂ ના કાઢે. અરે કહું છું બાપા, ભવિષ્યનો સરપંચ થઈને આબરૂ કાઢી મારી તો હારેલો ઉમેદવાર નહીં.